અને હવે વાત કરીશું કુદરતના કેર વિશે। આપણે બતાવીશું જાપાન તરફ આગળ કેવી રીતે વધી રહ્યું છે શક્તિશાળી વાવાઝોડું, કેવી રીતે આખી આ ગતિ છે તેની બિગ બોલના માધ્યમથી રજૂઆત કરીશું। આપણે કહી દઈએ કે કેવી રીતે પવનની ગતિ 120થી 40ની છે અને આ રીતે પેસિફિક મહાસાગરનું આ જે વાવાઝોડું ઉદ્ભવ્યું છે તે જાપાન તરફ આગળ ધપી રહ્યું છે। ખાસ કરીને ઓસાકા, જાપાન, સેન્ડાઈ સુધી આ તમે જોઈ છો ડોટ, ત્યાં સુધી આ વાવાઝોડું અસર કરી શકે તે પ્રકારની શક્યતાઓ છે। તો આ જે વાવાઝોડું છે જાપાન તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। જાપાનમાં આગળ વધતું આ વાવાઝોડું શક્તિશાળી છે, માટે અનેક નુકસાનીના અહેવાલો આગામી દિવસોમાં આવી શકે તેમ છે। પેસિફિક મહાસાગરમાં આ જે વાવાઝોડું ઉદ્ભવ્યું છે તે ધીમે ધીમે લગભગ 120થી 140ની ગતિએ જાપાન તરફ આગળ વધી રહ્યું છે। સેન્ડાઈની આસપાસ પણ તે તોફાન વેરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। તો એક બાજુ